અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા તાલુકાના બદરખા ગામે નીલકંઠ મિત્ર મંડળ દ્વારા એક મેગા રક્તદાન શિબિરનું આયોજન થયું। સમાજસેવી રાજેન્દ્રસિંહ ડોડ દ્વારા આયોજિત આ કેમ્પમાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના 200થી વધુ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ રક્તદાન શિબિરમાં યુવાનો અને મહિલાઓ સહિત અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું। સમાજમાં એક પ્રેરણાદાયક સંદેશો બની રહ્યો છે। કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓને પ્રમાણપત્ર અને સીમાચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે અમારા બદરખાના રાજેન્દ્રસિંહ ડોડે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે બદરખા ખાતે, અને એમાં આશીર્વાદ આપવા, ડોનરોનો આશીર્વાદ આપવા, અમારી શોભામાં વધારેમાં વધારે વૃદ્ધિ કરવા માટે આદરણીય મોઢવાડિયા સાહેબ, અર્જુનભાઈ સાહેબ આવ્યા છે। અમે એમના આપણા વિસ્તારમાં સ્વાગત કરીએ છીએ। સાથે સાથે અમારા બંને તરફથી, મોઢવાડિયા સાહેબ અને મારા બંને તરફથી તમામ બ્લડ ડોનરોને ખૂબ ખૂબ અભિનંદન। અને આવતા સમયમાં પણ આ ડોનેશનમાં લોકો વધારે ભાગ લે, અને એનાથી પણ અત્યારે જે મોઢવાડિયા સાહેબે સૂચન કર્યું કે અંગદાન કરવું જોઈએ, તો હવે અમે બધા પણ સાથે મળી અને લોકો અંગદાન તરફ વળે એ પ્રમાણેની વ્યવસ્થા પણ અમે આપણા વિસ્તારમાં કરીશું। અને આજના ડોનરોને અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। સાહેબ આશીર્વાદ આપે છે, હું પણ અભિનંદન આપું છું, અને આપણે મોઢવાડિયા સાહેબનું અહીંયા આપણા વિસ્તારમાં સ્વાગત કરીએ। છેલ્લા 17 વર્ષથી નીલકંઠ મિત્ર મંડળ નામનું અમે અમારું મંડળ સેવા કેમ્પ તરીકે ચલાવીએ છીએ। છેલ્લા 17 વર્ષથી ભાદરવી પૂનમે અંબાજી જતા ભક્તો માટે અમે આ કેમ્પ કરીએ છીએ, જેમાં નાવા ધોવાની, ખાવા પીવાની તથા મેડિકલ કોઈ ઇમરજન્સી હોય દવાની બધી સુવિધા અમે આપીએ છીએ। આ સુવિધા અમે છેલ્લા 17 વર્ષથી પૂરી પાડીએ છીએ અને આવનારા વર્ષો માટે બી અમે પૂરી પાડવાના છીએ। છેલ્લા 17 વર્ષથી અમે આ સેવા કેમ્પની સેવા તો પૂરી પાડતા હતા, પણ આ વખતે અમને વિચાર આવ્યો કે કંઈક સમથિંગ નવું કરી શકાય કે જેથી કોઈ માણસને અમે મદદમાં આવી શકીએ। એટલા માટે આજે અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં અમારા મુખ્ય યજમાન એમાં ધારાસભ્ય શ્રી ધોળકાથી કિરીટસિંહ ડાભી તથા પોરબંદરથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રી સાહેબ હાજર હતા તથા બીજા એમના સ્નેહી મિત્રો બી હાજર હતા। તો આજે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આપ જોઈ શકો છો પાછળ રક્તદાન કેન્દ્ર ચાલુ છે, અને અમારો ટાર્ગેટ છે 200થી 300 બોટલ રક્તદાન કરાવવું અને લોકોને મદદરૂપ થવું। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।